દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે। દૂધસાગર ડેરીના ચેરમેન માટે અશોક ચૌધરીના નામનું મેન્ડેટ। સતત બીજી વાર અશોક ચૌધરી બનશે દૂધસાગર ડેરીના ચેરમેન। વધુ એકવાર 2.5 વર્ષ માટે અશોક ચૌધરી ચેરમેન બનવા જઈ રહ્યા છે। ચૌધરી સમાજના યુવા સહકારી નેતા છે અશોકભાઈ ચૌધરી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હારૂન નાગોરી ફોન આપણી સાથે લાઈવ જોડાયા છે। હારૂન, અશોક ચૌધરીને ફરી એકવાર મેન્ડેટ આપવામાં આવ્યું છે અને 2.5 વર્ષ માટે હવે તેઓ રહેશે, શું વધુ જાણકારી? દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી છે, ત્યારે આ ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યું છે તેમાં અશોક ચૌધરીનું નામ સામે આવ્યું છે। એટલે કહી શકાય કે ફરી એકવાર 2.5 વર્ષ માટે અશોકભાઈ ચૌધરીના નામ ઉપર મોહર લાગે છે। ચૌધરી સમાજનો યુવા ચહેરો અશોકભાઈ ચૌધરી ફરી એકવાર દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે તેમની નિમણૂક થઈ છે। જોકે હાલમાં તમામ પ્રક્રિયા અંદર ચાલુ છે। મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ અહીંયા જોવા મળી છે। હાલમાં દૂધસાગર ડેરીની અંદર મોટી સંખ્યાની અંદર દૂધ ઉત્પાદકો તેમજ અશોકભાઈ ચૌધરીના સમર્થકો અહીંયા હાજર જોવા મળી રહ્યા છે। જે રીતે ફરી એકવાર દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે અને ભાજપ દ્વારા તેમના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે ભાજપે ફરી એકવાર અશોક ચૌધરીના નામનું મેન્ડેટ આપીને દૂધસાગર ડેરીનો વહીવટ તેમના હાથમાં સોંપ્યો છે।